સાંખ્ય ને યોગ નિષ્ઠાનું ચોકા પાટલાનું. સ્વામિનારાયણ હરે સંવત 1879 શ્રાવણ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મુદ્દે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને ત્યાં ચોતરા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર પહેર્યો હતો ને પાગને વિશે મોગરાના પુષ્પનો તોરોગ ધારણ કર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાન સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, ભગવાનની વિશે અચળ નિષ્ઠાવાળા જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ના આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, એક તો યોગ નિષ્ઠા છે ને બીજી સાંખ્ય નિષ્ઠા છે. તેમાં યોગ નિષ્ઠાવાળો જે ભગવાનનું ભક્ત તે ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડ વૃત્તિ રાખે અને સાંખ્ય નિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યના સુખ તથા સિદ્ધ, ચારણ, વિદ્યાધર, ગંધર્વ, દેવતા એ સર્વેના જે સુખ તેને સમજી રાખે તથા 14 લોકની માહેલી કોરે જે સુખ છે તે સર્વેનું પરિમાણ કરી રાખે. જે આ સુખ તે આટલું જ છે અને એ સુખની કેળે જે દુઃખ રહ્યું છે તેનું પણ પરિમાણ કરી રાખે. પછી દુઃખે સહિત એવા જે સુખ તે થકી વૈરાગને પામીને પરમેશ્વરને વિશે જ દ્રઢ પ્રીતિ રાખે. એવી રીતે સાંખ્ય નિષ્ઠાવાળાને તો સમજણનું બળ હોય અને યોગ નિષ્ઠાવાળાને તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેનું જ બળ હોય. પણ કોઈક વિષમ દેશકાળાદિકને યોગે કહીને કોઈક વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય તે કાંઈક બીજે પણ ચોંટી જાય. કેમ જે યોગ નિષ્ઠાવાળાને સમજણનું બળ થોડું હોય માટે કાંઈક વિઘ્ન થઈ જાય ખરું. અને સાંખ્ય નિષ્ઠા અને યોગ નિષ્ઠા એ બે જો એકને વિશે હોય તો પછી કાંઈ વાંધો જ ના રહે. અને એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહીં. અને એમ સમજે જે ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિશે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિશે રહ્યા એવા જે ભગવાનના ભક્ત તે વિના જે લોક છે ને તે લોકને વિશે રહ્યા એવા જે દેવ છે ને તે દેવના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે એમ જાણીને એક ભગવાનને વિશે જ દ્રઢ પ્રીતિ રાખે છે. માટે એવા ભક્તને તો કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 24મું વચનામૃત જે તે થયું. મોહામોહ મિલે નિજ પ્રીતમ, કૌન પતિયાર કરે પતિયાસે. તેમાં શું કહ્યું છે? કાગળના લખનારા મળ્યા તે પછી કાગળનું શું કામ? તેમાં આપણને પ્રગટ સંત મળ્યા છે, હવે શું બાકી રહ્યું? સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે છેલ્લા પ્રકરણનું 13મું વચનામૃત વંચાવીને તેમાં દેશકાળનું બહુ પ્રકારે વિષમપણું થઈ જાય ને તેમાં એકાંતિકપણું કેમ રહે એ પ્રશ્ન ઉપર વાત કરી છે. નિશ્ચય રહે એ જ એકાંતિકપણું છે અને એ જ રહેવાનું છે. તે જેમ ચિંતામણી રહી અને બીજું ધન સર્વે ગયું પણ કાંઈ ગયું નથી, અને ચિંતામણી ગઈ અને બીજું ધન સર્વે રહ્યું તો પણ કાંઈ રહ્યું નહીં, તેમજ એક નિશ્ચય રહ્યો તો સર્વે રહ્યું ને અંતે એ જ રહેવાનું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે સત્પુરુષને સંબંધે કરીને જીવને સંસ્કાર થાય છે. તે એક જન્મે કે 2 જન્મે પણ ભગવાનના ધામને પમાડે એવો પ્રગટનો પ્રતાપ છે. તેની વિકતિ છે, એનું દર્શન થાય, એનો ગુણ લે, એનો પક્ષ લે, એ આગળ હાથ જોડે ને વળી સાધુ બહુ સારા છે એમ બોલે ને એને અન્ન જળ આપે ઇત્યાદિક સંબંધ થાય. વળી જે ઝાડ તળે બેસે, વળી જે ઝાડનું ફળ જમે, વળી જે ઢોરનું દૂધ નહીં જમે ઇત્યાદિક અનંત પ્રકારે જીવને સંબંધ થાય તો તે સર્વે ભગવાનના ધામને પામે એવો પ્રગટનો સંબંધ બળવાન છે. અને પરોક્ષના સંસ્કારનું ફળ એ છે જે ખાવા મળે, દેહે સાજો રહે ને લોકમાં આબરૂ ધર્મ રહે એ પરોક્ષના આશ્રયનું ફળ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે જીવથી સ્વતંત્રપણે વિષય ભોગવાતા નથી તે તો તેના કર્મફળ પ્રદાતા જે ભગવાન
તે ભોગવવા દે તો ભોગવાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સ્વામિનારાયણના નામથી કાળો સર્પ કરડ્યો હોય તો ચડે નહીં, ને દેહનું આયુષ્ય કોઈનું ખૂટી રહ્યું હોય તો મરે, નિકર એ મંત્ર જપે તો મરે નહીં, ને આ ભગવાન, આ મંત્ર ને આ સાધુ બીજે ક્યાંય નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પાંડવ ભગવાનના પ્રતાપે કરીને દુઃખને જેમ સમુદ્ર ગાયના પગલાં જેટલો તરવાને સુગમ થાય તેમ તરી ગયા. માટે આપણે તો કામ ક્રોધ જીતવા એ તો તિમંગળથી ને દુર્યોધનના સૈન્યથી પણ બળિયા છે, પણ ભગવાનની આજ્ઞામાં રહ્યાથી તરી જવાશે. માટે ભગવાનના પ્રતાપનું બળ રાખવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સ્વામીએ કાર્યાણીમાં વાત કરી છે, દેહ હોય તે વિષય તો ભોગવવા પડે, પણ અનાદરથી ભોગવવા, આદરથી ભોગવવા નહીં. ને હાલ તો જેમ મહારાજ પ્રગટ બેઠા હોય ને જેવો સમાસ થાય ને જેવું ભજન થાય તેમજ સમાસ થાય છે ને ભજન થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વ્યવહારિક માણસની ને સત્સંગીની ક્રિયા સરખી છે, પણ સત્સંગી ભગવાનના કહેવાના તેથી મોક્ષ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જૂનાગઢમાં જેટલા છે તેટલાને ફેરવી કૂટીને ગમે તેમ કરીને પણ પાસરા કરીને પાર મૂકવા છે, તો તમારે તો શી ફકર છે, કેટલા દિવસ જીવવું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સમાગમ મળ્યો છે તે કોક પૂર્વનો સંસ્કાર ભારે છે, તે સમાગમ કરવા સારું આવ્યા છો, ને જે નથી આવતા તેને ભારે પાપ છે. આનું ફળ તો આજકાલ મહિને કે વર્ષે પણ મળશે, ને સમાસ ઘણો કરશે. ને કોઈક જાણતા હશે જે કરીએ છીએ ને કેમ કાંઈ થતું નથી, પણ આ તો મેળવણ નાખીએ છીએ તે દહીં થઈને ઘી તો વલોવ્યા પછી નીકળશે. ને આ વાત તો બહુ દુર્લભ છે, ને આ સત્સંગ તો ઘણો થયો છે, ને સર્વે પૃથ્વીના માણસ કરશે, પણ આવા કેનારા ક્યાંથી મળશે. ને રૂપિયા તો ગાળે ગાળે આવશે, ને હવેલીઓ પણ થશે, પણ આ નહીં મળે. ને હવે તો કોઈ વાતની કલ્પના રાખવી નહીં. ને આ જીવ સમજવા માંડ્યો તે દિવસથી આજ સુધી ખેડ કરી, વેપાર કર્યો તો પણ રોટલાને દાળ મળે છે, પણ રૂપિયાનો ઢગલો મળે તો શું થાય, દુઃખ થાય. તે માટે આપણને જે ભગવાન મળ્યા છે તે કરશે તે થશે. ને દાળ રોટલા ને વસ્ત્ર તો ગળામાં લીધા છે તે દેશે, ને મોરે તો કટક દાડા મિયાણા ને માળિયાના હાટી કંઈક લૂંટી લેતા, ને ખાવા અન્ન મળતું નહીં, ને કાળ પડતા, ને કાં તો ટીડણા ઉંદર ને રોગ એ પણ કંઈક આવતા, એવા મહાદુઃખ આવતા. ને આવું સાનુકૂળ તો કોઈ દિવસ આવ્યું નહોતું એમ જણાય છે. માટે ભગવાન બજાનો લાગ તો આજ જ છે. અરે અમે 22 વર્ષ વનમાં રહ્યા, તે 3 દિવસે અન્ન મળે, ને ટાઢ તડકો વરસાદ અને હિમા પડ્યા રહેતા, ને ઓઘામાં રહેતા, ને એક ગોદડીભર રહેતા, એવા દુઃખ સહન કર્યા છે. અને અધ્યાત્મ અધિભૂત ને અધિદૈવ એ ત્રિવિધ તાપનું રૂપ કર્યું છે. અધ્યાત્મ તો એ જે આ દેહમાં રોગ આવે, અધિભૂત જે સરપ સાવજ આદિ પરથી દુઃખ થાય, ને અધિદૈવ જે તીડ ઉંદર આદિ દેવતા સંબંધી દુઃખ થાય, તે ભગવાન ભજે તો મટે, ને ખરેખરું ભજે તો આમ આપણા સામું જોઈ રહે એવા ભગવાન દયાળુ છે. તે ઉપર વાત કરી છે, શ્રી કૃષ્ણે તો કહ્યું છે જે 56 કોટી જાદવ લક્ષ્મી આદિ પટરાણીઓ ને આ મારો દેહ જેવો વાલો નથી તેવા ઉદ્ધવજી પ્રિય છે, એમ દયા કરે છે. માટે એવું થાવું